હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. આજે આપણે 11મા ધોરણમાં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર એની અંદર પહેલું ચેપ્ટર છે કે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, તેના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો અર્થશાસ્ત્રમાં વિષય પ્રવેશ જે ટાઇટલ આપ્યું છે એના અનુસાર આપણે જોઈએ તો માત્ર ને માત્ર આપણે આ પાઠની અંદર એટલે કે આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર અર્થશાસ્ત્ર વિશેનો જ ખ્યાલ મેળવવાનો છે કે ક્યાંથી ઉદ્ભવ્યું, ભારતમાં કઈ રીતે એનું અર્થતંત્રનું કાર્યરીતિ છે, કઈ રીતે એનો ઉદ્ભવ થયેલો છે તેના વિશે. તો આપણે જોઈએ તો પ્રથમ પ્રસ્તાવના કે માનવી બુદ્ધિશાળી પ્રાણી છે. વિશ્વમાં જેટલા જીવજંતુઓ છે કે સજીવ છે તેમાંથી સૌથી બુદ્ધિશાળી પ્રાણી હોય તો એ માનવ છે. તેથી તે પોતાની આસપાસની પરિસ્થિતિનું વિશ્લેષણ કરી શકે છે અને વર્ગીકરણ પણ કરી શકે છે. એટલે કે આજુબાજુ જે કંઈ વનસ્પતિ છે, વૃક્ષો છે, વનસ્પતિ કે ભૌતિક જે સુવિધાઓ છે, દરેકે દરેક વસ્તુનું વિશ્લેષણ કરવું હોય તો એ માત્ર ને માત્ર કોણ કરી શકે છે કે માનવ. વિશ્લેષણ સાથે સાથે વર્ગીકરણ એટલે કે વિભાગ પણ પાડી શકે છે. માનવ જીવન સુખરૂપ ચાલે તે માટે તેણે વ્યવસ્થાઓ ઊભી કરી છે. એટલે કે આપણું જીવન જો સરળ રીતે જીવન જીવવું હોય તો આપણે શેડ્યુલ એટલે કે આપણું ટાઈમ ટેબલ ગોઠવાયેલું હોવું જોઈએ કે આ સમયથી આ સમય આપણે આ જ કામ કરવાનું છે. તો સરળ જિંદગી જીવવા માટે થઈ અને અર્થવ્યવસ્થાઓ ઊભી કરેલી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. સમાજ એટલે કે કુટુંબની અંદર જીવવા માટે, રાજ્ય વ્યવસ્થા એટલે કે સમાજ સાથે બીજા સમાજને અનુરૂપ રહી અને કામ કરવાનું હોય, અને અર્થવ્યવસ્થા એટલે કે એકબીજા ઉદ્યોગો પર આધાર રાખી અને આગળ વધવાનું હોય છે. આ વ્યવસ્થાઓને સમજાવવા માટે તેણે પેઢી દર પેઢી એટલે કે એક જીવન પૂરું થયું એટલે કે એના આવનારા સંતાનો છે, એ સંતાનો પછી એના આવનારા સંતાનો એટલે કે પેઢી દર પેઢી ચલાવવા માટે તથા વ્યવસ્થામાં ઊભા થતા પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે માણસે વિવિધ શાસ્ત્રોની રચના કરી છે. એટલે કે આપણે અવારનવાર કંઈક ને કંઈક મુશ્કેલીઓ કામકાજમાં આવતી હોય છે. એ મુશ્કેલીઓના નિરાકરણ માટે થઈ અને આજે સમાજશાસ્ત્ર એટલે કે કોઈ પણ શાસ્ત્રોનો ઉદ્ભવ થઈ ચૂકેલો છે. આદિ યુગમાં માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓનો ઉકેલ લડાઈ કે યુદ્ધ દ્વારા લાવતો, પણ સમજણના વિકાસ સાથે સમસ્યાઓનો ઉકેલ શાસ્ત્રો દ્વારા બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા લવાતો થયો. અર્થશાસ્ત્ર આ રીતે માનવીની આર્થિક સમસ્યાઓનો ઉકેલ માટે તથા માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે કે રોજબરોજના જે કામકાજમાં એટલે કે અર્થવ્યવસ્થામાં ઉપયોગી હોય એવું શાસ્ત્ર બન્યું છે. હવે સામાન્ય આપણે જોઈએ તો આજે આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજશું. તો અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર. અર્થ એટલે કે કંઈક ને કંઈક એનો ઉકેલ થતો હોય તેવું. સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. ખાસ યાદ રાખજો કે અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ છે અર્થનું શાસ્ત્ર, અને સંસ્કૃત શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. અર્થના અનેક અર્થ થાય છે, જેમાંનો એક છે ઉદ્દેશ, કશુંક મેળવવું. ઉદ્દેશ અથવા તો કશુંક મેળવવું, પ્રાપ્ત કરવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. આર્થિક એટલે કે અર્થવ્યવસ્થા જે છે કે આપણે સુખાકારી જે ભોગવીએ છીએ તે આર્થિક રીતે થાય છે. તો આ રીતે આપણે અસામાન્ય અર્થ જોઈએ તો એમાં 3 શબ્દો યાદ રાખવાના છે કે સાદો અર્થ થાય છે અર્થનું શાસ્ત્ર, સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે, અને એ શબ્દનો અર્થ થાય છે કે ઉદ્દેશ કે આ કશુંક મેળવવું, અને હાલના સમયમાં એટલે કે આધુનિક સમયની અંદર આર્થિક અર્થ સાથે વધારે સુસંગત છે. અંગ્રેજી શબ્દ ઇકોનોમિક્સ ગ્રીક શબ્દ ઓઇકોનોમિક્સ પરથી ઉતરી આવ્યો છે. પ્રાચીન ગ્રીસમાં ઘર વખરી સરસામાન કે જે વ્યક્તિગત માલિકીનો હોય છે તેને ઓઇકોસ કહેતા, અને આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવાની રીતે નોમન્સ કહેતા. એટલે કે આ રીતે એના પેટા પ્રકાર પાડવામાં આવેલા છે. જે ગ્રીક શબ્દ છે કે એની ભાષામાં જે આપણે ઇકોનોમિક્સ બોલીએ છીએ તો એ પ્રમાણે જ ઇકોનોમિક્સ એવી રીતે બોલવામાં આવતો, અને રોજબરોજમાં એટલે કે ઘર વખરી એટલે કે ઘરનો જે સરસામાન છે, સુખાકારી છે કે આપણે ફર્નિચર છે કે
આપણે કોઈ ગરીબ વર્ગ હોય તો એને સામાન્ય મકાન હોય છે, કોઈ ધનિક વર્ગ છે તો એને સુખાકારી માટે ફ્રીજ છે, પંખા છે, આ દરેક પ્રકારના સુખ સગવડના સાધનો જે હોય છે તેના ઉપરથી આ શબ્દને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. હવે સામાન્ય આપણે જોઈએ કે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન એટલે કે ભારતની અંદર જે અર્થશાસ્ત્ર કઈ રીતે વપરાય છે અને તેનું સિંચન એટલે કે કઈ રીતે ઉપયોગી બન્યું છે અને ક્યાંથી ઉદ્ભવેલું છે. તો એમાં સામાન્ય આપણે જોઈએ કે ભારતમાં સભ્યતા અને સંસ્કૃતિનો ઇતિહાસ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂનો છે. સંસ્કૃતનો ઇતિહાસ ભારતમાં જે સભ્યતા છે એટલે કે ભારતના જે લોકો છે એ લોકોનો આદિકાળથી એટલે કે 5000 વર્ષ જૂનો એનો ઇતિહાસ જોવા મળે છે. માટે જ ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના વિવિધ પાસાઓ અભ્યાસ અને માર્ગદર્શન જોવા મળે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થ છે. યાદ રાખજો 4 પુરુષાર્થ કયા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જે માણસે કરવાના હોય છે. માનવ જીવનના આ 4 મુખ્ય ઉદ્દેશ છે, જેમાંથી અર્થ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ સાથે અર્થશાસ્ત્રને લેવા દેવા છે. અર્થ એટલે કે ક્યાંકથી આપણને ઉપાર્જન પ્રાપ્ત થાય, અર્થોપાર્જન એટલે કે જ્યાંથી આપણને કંઈક પૈસા પ્રાપ્ત થાય ને એનાથી આપણી સુખ સગવડ ભોગવી શકીએ, તો એની સાથે એને અર્થશાસ્ત્રને કંઈક લેવા દેવા છે. અસુખ મેળવવાની અપેક્ષા સાથે થતી પ્રવૃત્તિ એ અર્થપૂર્ણ પ્રક્રિયા છે. જીવન નિર્વાહ અને ભૌતિક સુખની પ્રાપ્તિ માટે અર્થોપાર્જન કરવું એટલે કે આવક મેળવવી તે માણસનું કર્તવ્ય છે. કારણ કે કામ કરે તો જ ખાવા મળશે, નહીંતર તો કંઈક મળશે નહીં. તો આ રીતે આપણે જે કંઈ કમાઈએ છીએ અથવા તો આપણે પ્રાપ્ત કરીએ છીએ તેના આધારે અર્થોપાર્જન એ માણસે કરવું ફરજિયાત બને છે. આશરે 2500 વર્ષ પહેલાં એટલે કે 2500 વર્ષ પહેલાં અર્થશાસ્ત્ર નામના પોતાના પુસ્તકમાં કૌટિલ્યે કે જેમનું બીજું નામ ચાણક્ય છે, આપણે ખાસ જોઈએ છીએ અને રોજબરોજના ટીવી સિરિયલોમાં પણ ચાણક્યની એક સિરિયલ આવે છે અને કૌટિલ્ય એક 5 થી 10 વર્ષનો છોકરો છે જે હરિયાણાના છે, એટલે બુદ્ધિશાળી મતલબમાં એનું નામ જે હતા કે અર્થશાસ્ત્રમાં ખૂબ જ નિષ્ણાત. એટલે ખાસ યાદ રાખજો કે અર્થશાસ્ત્ર પુસ્તક કોનું છે તો કૌટિલ્ય અથવા તો ચાણક્ય. કૌટિલ્યનું બીજું નામ છે ચાણક્ય એટલા માટે. તેમણે માનવીની આર્થિક પ્રવૃત્તિ માટેનું ચિંતન રજૂ કર્યું હતું. આ સંદર્ભમાં કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. સામાન્ય વ્યાખ્યા યાદ રાખજો અને આ વ્યાખ્યા કોના અનુસંધાને છે કે ચાણક્યના અનુસંધાને. કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે. મનુષ્યની વૃત્તિ એટલે કે કામ કરવાની જે શક્તિ છે તે કેવી છે? અર્થ એટલે કે પૈસા મેળવવાની. મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે એટલે કે જે જગ્યાએ વસવાટ કરે છે ત્યાંથી જ પોતાનો આર્થિક ઉપાર્જન મેળવે છે. તે અહીંયા રહે અને વિદેશમાંથી આર્થિક ઉપાર્જન મેળવી શકતા નથી, કાં ત્યાં એને જવું પડે ને કાં અહીંયા એને આવવું પડે છે. એના પછી આગળ જોઈએ કે ભારતીય ચિંતનના માનવ કલ્યાણનો સમગ્રતયા વિચાર થતો હતો. આર્થિક પ્રવૃત્તિ પણ માત્ર અર્થ કેન્દ્રિત ન રહેતા નૈતિક આધારો સાથે સમગ્ર માનવ કલ્યાણને ધ્યાનમાં રાખીને થાય છે. માટે જ ચાણક્યના અર્થશાસ્ત્રમાં નીતિશાસ્ત્રની પણ અસર છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં બીજા કયા શાસ્ત્રની અસર જોવા મળે છે કે નીતિ. વળી ચાણક્યના મોટાભાગના આર્થિક વિચારોમાં જાહેર અને સામૂહિક વર્તનવાળી આર્થિક પ્રવૃત્તિ જ કેન્દ્ર સ્થાને છે. એટલે કે સમૂહમાં જેને લાભ થતો હોય તેવા પ્રકારના વિચારો જ ચાણક્યના પુસ્તકમાં જોવા મળે છે. કે સમૂહ છે, કોઈ પણ કેન્દ્ર સ્થાને કોઈ સમૂહ છે, કોઈ પણ સમાજ છે તો એના આર્થિક ઉપાર્જનને કેન્દ્રમાં રાખે છે. ખાસ તો રાજાશાહી રાજ્ય વ્યવસ્થા અને કૃષિ પ્રધાન અર્થ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને આર્થિક બાબતોનું માર્ગદર્શન કૌટિલ્યે રજૂ કર્યું હતું. કઈ બાબતનું કર્યું હતું? રાજા છે એ રાજાએ ક્યાં ક્યાં પૈસા વાપરવા જોઈએ, કેટલા પ્રમાણમાં વાપરવા જોઈએ, કેટલા ધનનો ખર્ચ કરવો જોઈએ, કેટલું ધન પડ્યું છે, કેટલા વર્ષ ચાલુ છે, આ બધી બાબતનો જે રોજમાં એટલે કે હિસાબ કિતાબ આપણે રોજબરોજના રાખીએ છીએ. તો આના અનુસંધાને આપણે 2500 વર્ષ પહેલાં પણ આ આપણી પાસે હતું. એટલા માટે થઈ
અને સામાન્ય એટલે કે ભારતની અંદર કૌટિલ્ય જે હતા એમનું પુસ્તક અર્થશાસ્ત્ર આપણને ખૂબ જ ઉપયોગી છે. જોયું. હવે આપણે ભારતનું જોયું, ત્યારબાદ હવે આપણે જોવાનું છે પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતે થયો. પશ્ચિમ એટલે કે વિશ્વના પશ્ચિમના જે દેશો છે, ભારત જે રેખાંશ પૂર્ત પર આવેલો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં જે દેશો આવેલા છે એ દેશોની અંદર અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો અને વિકાસ કઈ રીતે થયો તેના વિશે આપણે જોઈએ. તો તત્વચિંતક એરિસ્ટોટલે ઓક્ટોમેશન નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કર્યું હતું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું. વિશિષ્ટીકરણ એટલે કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. એટલે કે આપણે રોજબરોજ એકનો એક વિષય ભણતા હોઈએ તો આપણે એમાં રોજબરોજ ભણતા હોય એટલે એનામાં આપણી પકડ એટલે કે આપણની આવડત વધી જાય છે. પણ જ્યારે કોઈ દિવસ આપણે વિષય પકડ્યો જ ન હોય તો આપણને એ વિષય પર વધારે ખ્યાલ આવતો નથી. આ રીતે તો વિશિષ્ટીકરણ થયું. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિ અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થતો હતો. તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. કે અર્થશાસ્ત્ર છે માત્ર ને માત્ર કેમાં ઉપયોગ એટલે કે કઈ બાબતથી એનો અભ્યાસ થતો હતો તો એ જોઈએ. તો પહેલાં માત્ર આર્થિક વર્તન જે છે માનવીનું તેનું રાજ્યશાસ્ત્ર નીતિશાસ્ત્ર તે જે તત્વચિંતકો છે એને એમાં મૂકતા હતા. પરંતુ સમય જતાં અર્થશાસ્ત્રને એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ કરવાનો શરૂ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. ઔદ્યોગિક ક્રાંતિનો જે સમય છે 15મી સદીથી શરૂ કરી અને 18મી સદી ગણવામાં આવે છે. એ સમયગાળા દરમિયાન ઔદ્યોગિક વિકાસ થઈ ચૂક્યો હતો. એટલે કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ગઈ છે. એટલે ઉદ્યોગોની અંદર મોટા યંત્રો, હાલ તો આપણે ટાસણીથી માંડીને મહાકાય યંત્રો જે જોવા મળે છે એ મોટા યંત્રો મોટા પાયે ઉત્પાદન કે મિનિટોમાં હજારોના સંખ્યામાં આપણને પ્રોડક્ટ ઉત્પન્ન થઈ શકે છે. આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ, આર્થિક સત્તા એટલે કે પૈસાની બાબતમાં જે કેન્દ્રીકરણ છે એટલે કે એક જ જગ્યાએથી એ નાણું છે એ વિભાજિત થાય અને જંગી મૂડીરોકાણને પરિણામે, મૂડીરોકાણ એટલે કે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવા, તો નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1773માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. એટલે કે સૌ પહેલાં 1773માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર રીતે, અલગ રીતે, કારણ કે પહેલાં ક્યાં રજૂ થતું હતું તો પહેલાં માત્ર ને માત્ર ક્યાં કે રાજ્યશાસ્ત્ર નીતિશાસ્ત્રમાં જ ઉદ્ભવ થતો હતો. એ પુસ્તક જે રજૂ થયું એમાં એની ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોર્સ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જે ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થતું. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન કોને મળ્યું કે એડમ સ્મિથને. એટલે કે 1773માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર જે ચિંતન કર્યું હતું. એટલે કે અર્થશાસ્ત્રનો જે ઉદ્ભવ થયો એ ઉદ્ભવના કારણે વેલ્થ ઓફ નેશન્સ નામે જે પુસ્તક પ્રખ્યાત થયું અને એ પુસ્તક દ્વારા જ એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અભ્યાસ શરૂ કર્યો. હવે એની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓ આપણે નેક્સ્ટ ટાઈમ ભણીશું. પરંતુ અત્યારે માત્ર ને માત્ર આપણે જે તૈયારી કરવાની છે એ તૈયારીના ભાગરૂપે અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ એટલે કે વ્યાખ્યા આપણને ખબર છે, આપણે આગળ ભણ્યા તો એ વ્યાખ્યા ભણવાની એટલે કે લખવાની છે. સાથે ભારતમાં કઈ રીતે અર્થશાસ્ત્રનું ચિંતન થયું,
અથવા તો ઉદ્ભવ થયો તે લખવાનું છે. અને ત્યારબાદ પશ્ચિમના દેશોની અંદર જે રીતે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ કઈ રીતે થયો તો તેના વિશે ખ્યાલ આપવાનો છે. તો આ આપણું હોમવર્ક થશે કે સામાન્ય અર્થશાસ્ત્રનો ઉદ્ભવ એટલે કે વ્યાખ્યા, પછી ભારતમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને પશ્ચિમના દેશોમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ, આ આપણું હોમવર્ક રહેશે. જય હિન્દ, જય ભારત.